અમે અમારી રતનને મૂકી રમવા સટી બોટાદની બજારમાં. અરે અમારે જવાનું હતું સાળીંગપુર. અમારે ત્રિષાબેન કેદુના સાળીંગપુર કરતા હતા. અમને જો એમને રસ્તો સીધે છે ને એમને જો એમના ભરોસે જ આવી છે, રામ ભરોસે હવે જ્યાં જાય ત્યાં. આમ તો જો બોટાદની બજારોમાં લાઇટું જો ઝગઝગારા મારતી થાય લટર પટર. ત્યાં તો અમારી રતન થઈ ગઈ ભૂખી. પછી અમે એને લઈ ગયા શરબતની દુકાને શરબત પાવા. અરે એનર્જી આવે ને એટલે. પછી અમારી રતનને 2-3 કિલો પાઈ દીધો શરબત ને પછી પાછી રમવાસટી મૂકી અમારી રતનને. આગળ હતું મોટું જબરું ભોંયરું. ત્યાં તો મને લાલ ભૂત દેખાતા હતા, ભૂત નતા, એ તો માણા હતા માણા. હાશ માણ ભોંયરા બારા નીકળ્યા. ત્યાં તો આવી ગયો સાળીંગપુરનો મેળો. આમ જો શેટેથી કેવી લાઇટું ઝગઝગારા મારે છે, લટર પટર સગડોળ છે ને લટર પટર ઉડ્યું છે. ઓ આમ જો વાહનની તો લાંબી લાઈન છે. અમારો વારો શિખર ક્યારે આવશે? આમ જો માણા તો જો કેવા આખી રિક્ષાયું ભરીને આવ્યા છે. આમ તો જો મંદિર અંદર અમારું વેલકમ થતા ત્યાં તો ગદાવાળા દાદા દેખાઈ ગયા. આમ જો આખા મંદિરમાં કેવી લબક ઝબક લાઇટું છે. આમ તો જો કેવી ઝગઝગારા મારે છે. મન તો એમ થાય છે કે અહીંયા જ રહેવું છે. પછી અમારી રતનને કરી અમે ઘર ભેગી એટલે કે પાર્કિંગમાં મૂકવા ગયા. નીચે ઉતર્યા ત્યાં તો તીશો દોડવા જ મંડી. અલી ઊભી તો રે, અમને તો હારે લીધી જા, અમે નથી હજી કાંઈ મંદિર ભાડ્યું. મેં ને ત્રિષાએ તો રમા સટી બોલાવી મંદિર બાજુ 2-3 કિલો દર્શન કરી લેવી એટલે. હવે મંદિરે તો નથી જવું, હવે મને લાગી ગઈ છે ભૂખ એટલે મેં રમા સટી બોલાવી જમવા. પછી તો મેં હાલવાનું ચાલુ કરી દીધું તાજમહેલ હોટલ તરફ. આમ તો જોવો કેવો તાજમહેલ છે, તમે તો નહીં કોઈ દી જોયો હોય, જોઈ લો લટર પટર. પછી તો આગળ હાલવાનું કરી દીધું ચાલુ. બધાય ભૂલભુલૈયામાં ભૂલા પડતા હતા. મેં કીધું હું લગરી ભૂલી પડી જાઉં. એ ભાઈ ઝટ હાલ ને, મોડું થાય છે, બહુ ભૂખ લાગી છે. હેમાંશી તો ભૂખની ભૂતાવળ. પછી મેં કરી દીધું દાબવાનું ચાલુ. વારો આવે ન આવે એટલે ઝટ ખાઈ લઉં. હા એટલે ખાધા પછી હવે કાંઈક મને દેખાણું. મંદિરે આવે ત્યાં તો મંદિર હતું બંધ. લાગે છે હનુમાન દાદા રિહાઈ ગયા હોય એવું. પછી એમ 2-3 કિલો ફોટા પાડી લીધા અલગ અલગ પોઝમાં. પછી અમે આવી ગયા સ્ટોર રૂમે. થોડીક લટર પટર વસ્તુ લેવી હતી ને એટલે. મંદિર તો બંધ હતું. હનુમાન દાદા બહાર આવ્યા હતા, ત્યાં લટર પટર થોડુંક પગે લાગી લીધું. આમ જો કેવું લટર પટર પબ્લિક છે ને કેવું મંદિર છે, જોવો તો ખરા. પછી મેં થોડુંક પગે લાગી લીધું. તીશુ મને કે મમ્મી મને તું ફદુડી ફેરાય. તો પછી મેં તીશુને ઘૂમરો મારવાનું કરી દીધું ચાલુ. તીશુ મને કે મમ્મી તું મને પકડી લઈ જા, હું દોડીને આવું છું. પછી મેં એને જોરથી પકડી લીધી ને પછી અમે કરી દીધું લટર પટર હાલવાનું ચાલુ. મારી આગળ એક દાદા ને દાદી બે જાતા હતા. દાદાને હારે અમારે 2 મા દીકરીને હરીફાઈ કરવા. ત્યાં દાદી કે તું મારી હારે હરીફાઈ કરી, તારા દાદાના પગ દુખે છે. મેં કીધું કોઈ વાંધો નહીં. પછી અમે કરી દીધું રમા સટી હાલવાનું ચાલુ. ત્યાં તો આવી ગયો મેળો. આમ જો કેવી ગાડીઓ છે, ઝગઝગારા મારતી લાઇટું થાય છે, જોવો તો ખરા. આમ જો સંપલની તો દુકાનમાં આવી ગયા. ઓ બાપ, ખટારો ભરી લો એટલા સંપલ. આમ જોવો તો ખરા, એકથી એક સળિયાતા સંપલ છે. જોવો મારા બાપ જોવો. સંપલ તો ન લીધા. પછી પોગી ગયા પર્સવાળાની દુકાને. એવા મસ્તીના ઝગઝગારા મારતા પર્સ હતા, એકથી એક સળિયાતા. આપણને લેવો ન હોય પણ ભાવ તો પૂછાવાનો જ તે. પછી ભલે જેટલામાં આવતો હોય એટલામાં. સગડોળમાં બેહવાના ઝીણકા કાગળિયા આપી દીધા અમને હાથમાં. પછી તો મેં એક ઘૂમરો મારવાવાળી એક રીલ ઉતારી લીધી. બધાએ ઉતારતા ને તો મને શોખ થયો. આજના વિડીયોમાં એટલું જ તે. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો.